જય જવાન જય કિસાન। તો હમણાં તાલુકાની જિલ્લાની ચૂંટણી નજીક આવે છે એટલે મેં કીધું લાવો એકાદો એના વિશે વ્લોગ બનાવી। તો હમણાં તમે જોયું કચ્છમાં ખેડૂતોએ આંદોલન કર્યું, કોણ નેતા એના પડખે આવીને ઊભો રહ્યો, શું કંઈ નહીં। એટલે એ કચ્છમાંથી હવે મોરબી જિલ્લામાં વારો છે, હરવે હરવે આગળ જાય છે એ લાઈન, કારણ કે એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો કંઈક પ્રોજેક્ટ છે એટલે એ આપણાથી અટકાય તો નહીં, પણ એના વળતરમાં કંઈક આપણને ફાયદો થાય એવું થાય। એના માટે શું કરવું? તો એના માટે ખાસ તો તમે જો કોઈ સારા વ્યક્તિને જીતાડશો તો એ આપણા વિશે પ્રશ્ન ઉપાડશે, બાકી તો મને એવું લાગતું નહીં કોઈ ઉપાડે, કારણ કે મત એવા વ્યક્તિને હવે આપજો જે આપણા વિશે કંઈક વિચારે, ખેડૂતો વિશે વિચારે। બાકી જીતા પછી કોઈ દેખાતું નથી, એટલે પક્ષ ન જોતા એવા વ્યક્તિને મત આપજો જે તમારું વિચારે, ખેડૂતોનું વિચારે। કારણ કે ડીઝલના ભાવ જો, પેટ્રોલના ભાવ વધતા જાય, ખેડૂતો અહીંયા જ છે। અત્યારે ઉનાળુ મગફળી વાવેતર કર્યું છે ઘણા લોકોએ, મેં ખુદ કર્યું છે। 3500 રૂપિયા મણ બિયારણ હું લાવ્યો, આપણે વેચવાનું થાય ત્યારે 900, 1000, 1400 ક્યારેક આવે, બાકી 1200-1300 રૂપિયા ભાવ આવે। એટલે આપણે અહીંયા બીજા વસ્તુના ભાવ વધતા જાય છે, તો આનું કંઈક હવે ખેડૂતો વિશે કોઈક બોલે ને એવા નેતાને ચૂનજો, અને આપણને ધીમા રસ છે। બાકી સિટીમાં એમાં તો વિકાસ થાય જ છે, ખેડૂતોનો વિકાસ ક્યારે થાય છે? તો આ ચૂંટણી બેસ્ટ છે, આમાં આપણે નક્કી કરો આપણું, આમાં તમે જેને મત આપશો એ વ્યક્તિ આપણા એરિયામાં કામ કરશે, બરાબર? સારો વ્યક્તિ છે ને તો કામ કરશે, પક્ષ ન જોતા બીજેપી હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, વ્યક્તિ સારો હશે તો કામ થવાના જ છે, ભલે અપક્ષમાં હોય પણ તોય આપણા પ્રશ્નનો એ કદાચ વિરોધ કરશે તો એનું કંઈક સોલ્યુશન મળશે। બાકી કંઈ વ્યક્તિ જે બોલે એવો નથી એને મત ન આપતા, મારી તો એવી સલાહ છે નાના ભાઈ તરીકે। બાકી જય હિન્દ, જય ભારત। આવો વિચાર આવ્યો એટલે મેં કીધું લાવો વ્લોગમાં તમારા સુધી રજૂ કરું। બાકી જય માતાજી।